મહાદેવ મિત્રો, તો જો આજે અમે પણ એવી એક માનતા કરવા આવ્યા છીએ, ડૉક્ટરથી પણ નહીં મટે અને એવી એક અમારા દાદાને માનતા છે કે પણ આપણે ખાલી તમે મનોમન માનતા કરો તો પણ આપણને એ મટી શકે છે. આપણે એક આંખમાં આંજણી થાય ને તો એ ડૉક્ટરથી મિત્રો ન મટે અને 7-8 દી આપણને દુખાવો થાય. તો અહીંયા આપણે હોમા દાદાની ખાંભી છે અને ઓટો છે, તો તમારે મનોમન સા પાવાની માનતા કરવાની અથવા સા બનાવી લાવવાનો કે આ બધું જો અહીંયા દૂધ ને બધું તેલ અહીંયા પણ આપણે સા બનાવવાની એવી બધી સુવિધા છે. અને પણ ગમે એ રીતે તમે ઘરેથી માનતા કરી નાખો કે મને આંજણી થઈ છે અને આ રીતે હું સાની માનતા કરીશ તો પણ તમને 2 દિવસમાં મટી જાય છે. એવી ને એવી રીતે જો આપણે બીજી રીતે કોઈનું ઢોર દોવા ન દેતું હોય, ઢોર માંદું પડ્યું હોય તો પણ તમે એક સા પાવાની અહીંયા માનતા કરો છો. તમારે જો આ પાર્થ ને ઉમેશ ને રોહિત આ ત્રણે અહીં વાડી જ રહેશે અને એમને પણ વતન ખબર છે કે અહીંયા આ રીતે માનતા કરવા આવે છે, એટલે એમને કહે છે કે પણ કોઈનું ઢોર દોવા ન દેતું હોય, માંદું પડતું હોય તો પણ મટી શકે છે. તો આ રીતે જો આપણે દાદાની ખાંભી છે અને તમે મનોમન માનતા કરો ને પછી તમે સા લઈને આવો તો ભલે ને સા બનાવો તો ભલે. અહીં સુલાની બધી જો અહીંયા વ્યવસ્થા છે, તપેલી રકાબીને બધું. આપણે આ દૂધ અને ભૂકી અને ખાંડ આ ત્રણેય વસ્તુ લેતું આવવાનું અને અહીં સુલે સા પણ બનાવી શકીએ. જો આ રીતે અમે અહીંયા સુલો હળગાવ્યો છે અને મારા મહાદેવ સેવા ગ્રુપ અહીંયા આવી ગયા છે. અમારે જો આ વિવેકને મને આંજણી થઈ હતી અને મારે માનતા હતી એટલે આપણે તો ઘરે તો નથી બનાવીને આવ્યા, પણ એ જો સા બનાવવાની છે, અહીં આપણે સુલો છે અને બધી સુવિધા છે. તો દૂધ ખાંડ અને ભૂકીને બધું આવ્યું છે. તો આ રીતે અમે જો દેશી સુલા અહીંયા સા બનાવી છે અને આપણે ચોમાસાનું આ ઋતુ છે અને થોડોક સુલામાં એમાં તકલીફ છે એટલે થોડુંક વાર લાગે, પણ દેશી સુલાની સા પણ અહીંયા વ્યવસ્થિત સારી બનાવી છે. અને અહીંયા અડાળિયું તપેલીને ગણ ને એવું બધું પડ્યું હોય તો એ રીતે અમે આજે દેશી સુલાની સા બનાવી છીએ. સા અહીંયા મૂકી દીધો છે. તમે પણ જો અહીંયા માનતા કરવા આવો તો ભૂલથી આપણે સા શાખવાનો નહીં. આ ભાઈ કહે છે આપણને તો ખબર નથી, પણ આપણે એમના મરતારે સા બનાવી નાખવાનો, શાખવાનો નહીં. પહેલાં અહીંયા આપણે દાદાએ ધરી દેવાનો અને પછી સા આપણે બધાને જે કાંઈ આવીને પીવાનો. આ રીતે આપણે માનતા કરી અને પોગાડી દો તો તમારે પણ કોઈ દી આંજણી ન થાય. તો જો આ રીતે આપણે સા બની ગઈ છે. હવે સા બને ને એટલે આપણે ઓટા ઉપર લઈ જવાનું અને અહીંયા આપણે પ્રસાદી તરીકે ધરી દેવાનું. એક રકાબીમાં અહીંયા સા ભરી દેવાની, પછી અહીંયા પ્રસાદી મૂકી દેવાની, પછી બધાને જે આપણે કાંઈ આવ્યા હોય એને સા પીવાની. સા પાવાથી પણ આપણને આંજણી મટી શકે છે અને ડૉક્ટરથી પણ મિત્રો ન મટે. એવી રીતે આપણે જો અહીંયા ખાંભી છે દાદાની, તો એ રીતે પણ આપણે સા પાવાથી માનતા કરી તો પણ આપણને મટી. આપણે અહીંયા એક રકાબી સા ભરી દેવાનું અને પ્રસાદી તરીકે અહીંયા આપણે મૂકી દેવાની. પછી અહીંયા કે વાડીએ હોય, કોઈ નાના છોકરા હોય, ગમે અહીંયા આપણે સાની પ્રસાદી લેવા આવી શકે તો પણ અહીંયા હાલે. અને આપણે સા અહીંયા સુલજ બનાવી છે અને અહીંયા આપણે માનતા કરવા આવ્યા હતા. આપણે 2 દિવસમાં મિત્રો આપણે આંખમાં જે આંજણી થાય ને મટી જાય છે, ડૉક્ટરથી પણ નહીં મટે. તો આપણે એક અહીંયા એવું હાસ છે દાદાનું કે ભાઈ ગમે એ આપણે તમે આવવું હોય તો તમારે નિશાળ બાજુથી એમ કહેવાનું કે આપણે કરાળમાં જવું છે વાડીએ, સુખાભાઈની વાડીએ, એ રીતે કહેવાનું. ગમે એ માણસ તમને બતાવી દે. તમારે એમ કહેવાનું અમારે માનતા કરવા જવું છે, આંજણી થઈ છે એની માટે અમારે જવું છે. અને કલોરાણા ગામ, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. ઓટા ઉપર બેસીને ચા પાણી પીધા છે અને જો અમારે બધા વાડીને આવ્યા છે, ઉમેશભાઈ બધા, અને અમારે મહાદેવ સેવા ગ્રુપ વતન આવ્યું છે બધું સાથે. તો અમે ચા પાણી પણ બધાય ઓટામાં બેસીને સાથે પણ બધાય પીવી છીએ. અહીંયા રવિવારનો દિવસ છે અને અમારે જો આ મહાદેવ સેવા ગ્રુપ માળા લાવ્યા છે ને એક સૈન્ય ડીશ. અને આપણે જે આ બાજુ બેઠા રોહિતભાઈ એમની વાડી છે અને અહીં દાદાની ખાંભી એમને વાડી જ છે. અને પારસભાઈ ને ઉમેશભાઈ બધા જો અમારે નાના નાના ટાબરિયા કેવા મસ્ત મજાના સરસ મજાના દાંત કાઢીને બેસી ગયા જો. તો એ રીતે અમે અહીંયા આપણે માનતા પણ થઈ ગઈ છે અને સકલાઓ માટે જો પણ આપણે સેવા વતન કરવી છે મિત્રો. તો આપણે ચોમાસામાં સકલાઓ હેરાન ન થાય એટલે જો આપણે 2 સનમાયકાના ઘર આણ્યા છે અને એક સૈન નાખવાની ડીશ આણી છે પારસભાઈ પાસે રહી જો. અને આપણે ચોખાની સૈણ પણ સાથે લાવ્યા છીએ. તો આ રીતે ઘણા ખરા પક્ષીઓ પણ અહીં આવે છે. જો તમારે અહીં માનતા કર્યું હોય તો તમે તમારા ઘરે પણ મનોમન કરી શકો અને તમારે મટી જાય ને તે પછી અહીં સા પાવા આવવાનું અને 2 દિવસમાં તો મટી જ જાય મિત્રો. એ રીતે આપણે અહીંયા દાદાનું હાથ છે અને તમારે ગમે ત્યારે માનતા કરો ત્યાં તમારે મનોમન તમારા ઘરે કરી લેવાનું. માતાજીને ગોખલે કે મને આંજણી મટી જાય એટલે હું અહીંયા સા પાવાની માનતા કરી જાય. પછી મટી એટલે તમારે અહીંયા માનતા પોગાડવા આવવું પડે. તો આ રીતે અહીંયા અમે જો બધાએ સવારમાં આવી ગયા છીએ અને સરસ મજાની સા બનાવી, સરસ મજાના માળા બનાવ્યા
અને અહીંયા બધી રીતે તૈયાર કર્યા છે અને ઘરે થઈને પણ જો તૈયાર કરીને લાવ્યા છે. અમારે અહીંયા અમારે બાજુમાં જે છે ઉમેશભાઈની બધે કા ઉમેશભાઈ તો જો અમે એને પણ સાથે લેતા આવ્યા છીએ અને બધા સકલા પણ ઘણા ખરા આવે છે એ પણ સેવા કરીશું. તો અમારો વિડીયો આગળ વધારજો અને તમે પણ શેર કરજો કે 2 લોકોને પણ જો માનતા કરી હોય ને સારું થઈ જાય તો તમે પણ આ વિડીયોને ઝાઝામાં ઝાઝો અમારો શેર કરજો. તો આ રીતે આપણે એક સેવાનું જ કામ છે મિત્રો. તો અમારો વિડીયો આગળ વધારો અને ઘણા લોકોનું પણ સારું થાય મિત્રો. તો આ રીતે અમે અહીંયા માનતા કરવા આવ્યા છીએ. અમારો વિડીયો તમે સેવાનો વિડીયો જોજો રોજે રોજ યુટ્યુબમાં અમારી ચેનલ છે રમેશ શેખ ઓફિશિયલ. આ રીતે રોજે રોજ નવા વિડીયો જોવા મળશે તમને. તો અમારો વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ રીતે જો અમારે જો આમ જો ચા પી જાય છે. જો અમારે કૂતરાને પણ જો પ્રસાદી મળી ગઈ છે અને જો આ રીતે આપણે ચા બનાવી એટલે અહીંયા હોય જ. ગમે ત્યારે ચા બનાવવા જાઓ તો પણ જો આપણે પ્રસાદી હોતને લઈ લે. જો આ રીતે અમારે જો પ્રસાદી લઈને વહી જાય. તો અમારી માનતા પણ પૂજી ગઈ અને પ્રાણી પણ જો અહીંયા આવે છે, પક્ષી પ્રાણી બધા આવે છે તો એને પણ પ્રસાદી લીધી ચાની. તો પણ આપણી માનતા પૂજી ગઈ અને આપણે જો અહીંયા ચા બનાવી એટલે જો અહીંયા 2-3 તો આપણે કૂતરા ને એવું બધું હોય ગલુડિયા ને બધું. તો એ પણ આપણે જો અહીંયા માનતા કરવા આવીએ એટલે આપણે સાથે આવે અને અહીંયા જો માનતા પૂરી થઈ જાય એટલે જો આપણે ચા ને એવું બધું પી જાય. અમારી વાડી આયા છે રમેશ દાદા માનતા કરવા આયા છે. અહીંયા સકલી માટે માળો બાંધ્યો છે. અહીંયા આપણે દાદાનો ઓટો છે અને આજે ઘોડીને એવું કાંઈ નથી થાણ્યું તો આપણે જો બેલું મેકીને અને અહીં સકલીઓ માટે જો સકલી ઘર બાંધ્યું છે. તો વરસાદમાં પણ હેરાન ન થાય અને આ રીતે સકલીઓ રહે કે અને જો વ્યવસ્થિત આપણે માળો બંધાઈ ગયો છે તો આમાં પણ સકલીઓ માળા કરી શકે. આંબલીએ માળો બાંધ્યો છે. પછી અમારે જા ટાબરિયા એમ કહે છે કે ત્યાં બધા મેં સકલાનો માળો પણ વિખાઈ ગયો. તો મિત્રો જો આપણે આ રીતે જો સકલાનો માળો અમારે વિખાઈ ગયો છે. તો બીજો માળો પણ જો અમારે બદામે બાંધી દેવો. માળો તૂટી ગયો છે અને જો અમારે વિજયભાઈ જો માળા બાંધવા માટે બદામમાં સડી જાય. તો મિત્રો માળો તૂટી ગયો છે અને અમારે જો ટાબરિયા જો કુંડી છે અને પાણી પણ ભર્યું છે. તો મિત્રો જો આમાં સકલીઓને ઈંડા જો પડીને ફૂટી ગયા જોવો તમે. તો આ રીતે સકલીઓ હેરાન થાય છે અને ચોમાસામાં પણ જો બહુ હેરાન થાય છે. તો અમે પણ જો આ રીતે સેવા કરી છે મિત્રો. અમારે જો વિજયભાઈ માળા બાંધવા સડી ગયા છે બધા ઉપર. તો વ્યવસ્થિત પણ અહીંયા એક માળો બાંધી દે છે. વિજયભાઈ પણ એક સેવા કરી છે મિત્રો. આપણે બધા ઉપર ચડીને જો અહીંયા વ્યવસ્થિત માળો બાંધી દીધો છે. જો સકલા પણ આવી શકે અને સકલાના બસાવને બસી જાય તો આ રીતે માળા તૂટી જાય છે. તો અમે પણ જો સકલા માટે નવા ઘર બાંધીએ છીએ. માળો બાંધ્યા છે 2, એક આંબલી એક બધા. પછી આપણે માળા તો બાંધ્યા પણ અત્યારે સકલાઓમાં જો શેણીમાં પણ હોતા ચોમાસામાં ક્યાં મળે તો આપણે શેણ પણ સાથે લાવીએ છીએ ચોખાની અને આપણે અહીં શેણની ડીશ પણ બાંધી છે. તો એમાં પણ શેણને એવું બધું આપણે વ્યવસ્થિત નાખીશું અને સકલાઓ પણ જો અહીંયા શેણ ખાવા આવે તે માટે આજે રવિવારનો દિવસ છે અને અમારે સેવાનું કામ પણ બહુ સારું થઈ ગયું છે મિત્રો. તો આ રીતે અમારો વિડીયો તમે જોતા રહીજો રોજે રોજ અને અમારા વિડીયોમાં નવા હો તો અમારે વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરતા રહીજો. અમારી ચેનલ છે સેવાની, વિડીયો સ્પેશિયલ સેવાના જ આવે તો અમારા પણ વિડીયો આગળ વધે અને અમારી સેવા આગળ વધે એ રીતે અમે ભગવાનને પ્રાર્થના કરી. બાંધી દીધા છે અને સકલીઓ પણ જો અહીંયા અમારે જો વાટ જોઈ રહી છે. આપણે બધા મહિનામાં માળા બાંધ્યા છે અને સકલીઓ જો આપણે અહીંયા વાટ જોઈ રહી છે. અને આમાં મિત્રો જો કબૂતર ને એવું ઘણું બધું છે તો આપણે અહીંયા સાઈન ને એવું બધું નાખી દીધું છે અને સકલીઓ પણ જો અહીંયા આપણે બેઠી છે. તો માળામાં જવાની તૈયારી કરે છે અને સકલીઓ પણ જો અહીંયા આ રીતે આવે છે. અહીંયા મારો વિડીયો જોજો અને આગળ વધાઈ ગયો. આવી નવી સેવાનું કામ કરતા રહીશું, અમને સપોર્ટ આપતા રહીજો. ચોમાસાની ઋતુ છે એટલે સકલી બહુ હેરાન થાય છે એટલે આપણે માળા બાંધી રમેશભાઈને સાથ આપજો. અમારી વાડી આવ્યા છે અને હને સેવા હારી કરી છે. આવી નવી સેવા કરતા રહીજો, અમને પણ સપોર્ટ આપજો. વિડીયો પર આપ સૌને હર મહાદેવ. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરજો.